નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાવી જેતપુર તાલુકામાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને લઈને જનતા સહિત વિદ્યાર્થીઓ થયા ત્રાહિમામ। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આ વર્ષે પાવી જેતપુર તાલુકામાં એક પછી એક વિકાસની પોલ ખુલતી કામગીરી સામે આવી છે। હાલમાં પાવી જેતપુર તાલુકાના ગઢ ભીખાપુરા ગામની ઘટના સામે આવી છે, જ્યાં પાવી જેતપુરના ગઢ ભીખાપુરા ગામે અભ્યાસ કરવા જતા બાળકોને ખેતરમાં રહીને સ્કૂલે અભ્યાસ કરવા જવાનો વારો આવ્યો છે। ગઢ ભીખાપુરા પાસે બનાવેલ ગરનાળામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે ગરનાળા પાસે ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપનો ભારત દેશ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને લીધે સેલવા મુવાડા વિસ્તારના વિદ્યાર્થીઓને ખેતરોમાં રહીને સ્કૂલે ભણવા જવાનો વારો આવ્યો છે। આથી ત્યાંના સ્થાનિક વહીવટતંત્રને જણાવવાનું કે ઘોર નિંદ્રામાંથી જાગો અને ખાડાઓનું પુરાણ કરાવો કે જેથી કરીને અભ્યાસ કરવા ઈચ્છતા બાળકોને શાળાએ અભ્યાસ કરવા જવામાં તકલીફ ન પડે। ધન્યવાદ।